સુરત પોલીસે સાયબર સ્લેવરીમાં પોલીસને મળી મોટી સફળતા. અગાઉ 3 આરોપી ઝડપાયા હતા, જેમાં વધુ એક એજન્ટ ઝડપાયો. વડોદરાના સબ એજન્ટ અકીબ હુસેનનો નામના ચોથા આરોપીને ઝડપી પાડ્યો. નિપેન્દ્ર ચૌધરી, પ્રીત કમાણી અને આશીષ રાણાની ધરપકડ કરાઈ હતી. આ રેકેટમાં ચોથો સબ એજન્ટ અકીબ હુસેન વડોદરા અકીબ સબ એજન્ટ હોવાથી 21,000ના કમિશનર પર કામ કરતો હતો. અકીબ દ્વારા એજન્ટ દાનિશની મદદથી અમીન ઘાચી અને સોહેલ ખોખર નામના યુવકોને 70,000 પગારની લાલચે થાઇલેન્ડના બદલે મ્યાનમાર મોકલ્યા હતા. આ 4 ઇસમોની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ ચાલ્યું એક ગુપ્ત ઓપરેશન. સુરત અને વડોદરાના યુવકને પોલીસ ગુપ્ત ઓપરેશન કરી પરત લાવી. બેંગકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના 2 યુવકો ફસાયા હતા. આ યુવકોનું સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું હતું. યુવકોને રિવોલ્વરની અણીએ સાયબર ફ્રોડના કામ કરવામાં આવતા હતા. યુવકો જે કામ કરતા હતા તે પ્રાઇવેટ જેલ જેમ એક ટોર્ચર રૂમ તૈયાર કરાયો હતો. રાંદેરના યુવકને સારા પગારની લાલચ આપી એજન્ટે 20 જુલાઈના રોજ બેંગકોક મોકલ્યો હતો. સુરતમાં યુવકની જેમ વડોદરાનો યુવક પણ ફસાયો હતો. બેંગકોક એરપોર્ટ પર ઉતર્યા બાદ યુવકને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના અન્ય 4 યુવકો સાથે ગાડીમાં બેસાડી દેવાયો. તેથી 400 કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યો. રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટે તેમને નદી પાર કરાવીને મ્યાનમારના અંધારા જંગલોમાં ધકેલી દીધા. જંગલના રસ્તા પર ચાલતા યુવકોએ પ્રશ્નો કરતા તેમને ગનથી ડરાવવામાં આવ્યા. હૈદરાબાદનો એક યુવક ભાગવાનો પ્રયાસ કર્યો, જેના પર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો. તે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા તે ગાયબ થઈ ગયો. મ્યાનમારના કે પાર્કના સ્થાન એસ્ટેટમાં તમામને ગોંધી રખાતા અને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ કરાવાતું. જો યુવક કામ ન કરે તો તેને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દેવાતા અને ટોર્ચર કરાતું. હજુ 300થી વધુ ભારતીય યુવકોને પણ આ રીતે બંધક બનાવવામાં આવ્યા છે. આ રેકેટમાં 20થી 25,000 યુવકો ફસાયાની આશંકા છે. પોલીસ અને સરકારી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડને ઉજાગર કરવા માટે પ્રયાસો કરી રહી છે. એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે. એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે. એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં. એવું કોઈક નથી, પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો. તો એમ સબ એજન્ટ તરીકે એમને 2 માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં, અને એના માટે એમને જે કમિશન મળી છે એ 21,000 રૂપિયાની છે. એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે આવ્યું છે કે જે સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી, એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં 30 જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે. એના સિવાય અમે લોકોને 51 જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે, પાસપોર્ટની કોપી એમના ફોન પર. અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ મતલબ શ્રીલંકાનું છે, ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે. બીજા ઘણા બધા એજન્ટ હશે એમાં, બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે. મેમ, આ જે 2 લોકોને ભોગ બનના છે તેમને ત્યાંથી મુક્ત કરાવ્યા છે, કઈ રીતનું આપણું ઓપરેશન હતું? એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે. તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે. તો ભોગ બનનારનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર, કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંકોક ખાતે જોબ આપવામાં આવશે, પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલીગલી બેંકોકથી થાઇલેન્ડ અને થાઇલેન્ડનું બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા. અને લઈ જવાનો જે રસ્તો હતો કેમ કે ઇલીગલ હતો, તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા. તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થઈ કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે, તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે. તો જ્યારે એ લોકોને એમ કીધું તો પછી એ લોકોનો ફોન સામેવાળાએ લઈ લીધા, જે ગેંગવાળા હતા, અને પછી ગન પોઈન્ટ ઉપર આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ. અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું, સાયબર ફ્રોડનું કામ, તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ. તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે, શોષણ કરે છે. તો શું થાય, પછી જે ભોગ બનનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે, કેમ કે એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે. એ લોકો 3.5 કે 4 લાખ રૂપિયા માંગે, તો એ લોકો પાસે પૈસા નથી હોતા, તો પછી જે લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે. કેન્દ્રીય સરકાર સાથે
સંકલનમાં સતત સંકલનમાં છીએ સ્પેશિયલી રેસ્ક્યુ માટે જે લોકો ત્યાં ઓલરેડી ફસાયેલા છે એમને રેસ્ક્યુ માટે.